ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની સવારની માટે ઈશ્વરનો આભાર માનતા આવો આપણે પ્રભુનું વચન જોઈએ, વાંચીએ તથા સાંભળીએ. અને યહોશુઆ ઘરડોને વયોવૃદ્ધ થયો, અને યહોવાએ તેને કહ્યું કે તું ઘરડોને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બાકી રહી છે. જે ભૂમિ બાકી રહી છે તે આ છે. યહોશુઆનું પુસ્તક, તેનો 13મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. અને ફરીને આજે આપ સર્વને કહીશ કે 1 થી 33 એટલે આખો અધ્યાય વાંચવા માટે અથવા તો ધ્યાનમાં રાખવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન તથા ગૌરવી નામમાં ફરીને એકવાર આપ સર્વને આજ સવારની પ્રેમી સલામ. આજે આ જ વચનને અને વિચારને ચોથા ભાગ રૂપે મૂકતા આપની સમક્ષ ઈશ્વરનો આભાર જ માનું છું. અને શરૂઆત કરીશ એ પહેલાં કહીશ કે આ એક જ વચન પર આજે સતત ચોથા દિવસે આપણે જોઈ રહ્યા છીએ, અને આજે આપણે ચોથા ભાગ તરીકે તેને જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુનો આભાર માનતા આવો શરૂઆત કરીએ. અફસોસની વાત એ છે કે આટલા વચનો જે ઈશ્વરના પોતાના આપેલા છે, વળી તેમના પરનો ઉત્તમ પ્રકારનું શિક્ષણ તથા ખુલાસા જે અપરંપાર આ સમયમાં ઈશ્વરે આપેલા છે, તેમ છતાં પણ માણસ નિત નવા અનુભવ પરથી પણ શીખવા, સમજવા કે સુધારવા ચાહતો નથી. અને એની સાથે સાથે દુઃખની બીજી વાત એ છે કે જ્યારે જીવનની સંધ્યા થઈ ચૂકી હોય, જીવનનો સૂર્ય હવે આથમી રહ્યો હોય, ત્યારે પણ સમજણ તો ઠીક, કિંતુ ગેરસમજણો તથા નકારાત્મક ભૂમિકાઓ, ખંડનાત્મક પ્રવૃત્તિઓ, નુકસાનકારક વલણથી જ તમે, હું અને આપણે ઘેરાયેલા હો. અને એ ચક્કી જળ વલણ સાથે જ તમે આથમી જાઓ, તો તેનાથી ના તો તમને પોતાને કંઈ લાભ થશે કે ના તો બીજાને કંઈ ફરક પડશે. હા, તમે અંતિમ ચરણમાં જે છાપ કે અસર છોડી જશો એ કદી ભૂંસાશે નહીં, અને એ નકારાત્મક પણ હોઈ શકે છે અને એ હકારાત્મક પણ હોઈ શકે છે. જીવનની સંધ્યાએ જ્યારે આ જીવન યાત્રા, જીવનની દોડ, આ જગતની મુસાફરી પૂરી થાય અને આ જીવન આપણે સંકેલી લઈએ, ત્યારે લોકો એમ ના કહે કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ, છો ગયો, પણ એમ કહે કે આ ખોટ કદી પૂરી શકાશે નહીં. શું પ્રભાવ છોડીને જશો? ઘણીવાર પોતાને આગેવાન, નેતા, વયોવૃદ્ધ વડીલ ગણાવનાર હું બીજાને ભાઈઓ સંપીને રહે તો કેવું સારું એવી સલાહ આપું, પણ બીજી તરફ એ જ સમયે મારા પોતાના 2, 3 કે 4 બાળકોમાં તથા બાળકો અને ઘરના વડીલો તરીકે અમારામાં પણ જો નથી હોતો, અને એની સાથે સાથે મારો નમૂનો લો, મને જોઈને શીખો કહેનાર હું શું નમૂનો આપું છું? મતભેદ ઊભા કરવા, પ્રશ્નો ઊભા કરવા, રાજનીતિ રમવી, કોઈનું અહિત કરવું, કોઈનું છીનવી લેવું, કોઈનું પડાવી લેવું, દબાવી દેવું, લાગવક તથા 2-5 હજાર આપી ચૂપ કરી દેવા, વિરોધ ઊભો કરવો, કાનાફૂસી કરવી, કાન ભંભેરણી કરવી, ચાળી ચુગલી કરવી, અહીંની વાત તહીં ને તહીંની વાત અહીં કરવી, ચાળિયા તરીકે બાઇબલમાં નીતિવચનના પુસ્તકમાં છે, ચાળિયા તરીકે અહીં તહીં ભટકે છે એવું ભટકવું,
લડાઈ ઝઘડા કરવા કે કરાવવા? શું એક વયોવૃદ્ધ અનુભવી વડીલ આગેવાનના આ ગુણ લક્ષણો છે? જીવનની સંધ્યાએ યહોશુઆ પણ ધારત તો આમ આપણી જેમ કરી શકત, આપણી જેમ, પણ તેમણે એ સમય પણ સુવર્ણ કાળ બનાવ્યો, જ્યારે કોઈ આશા ન હોય, શરીર સાથ ન દે અને મનથી પણ એવું લાગે કે હવે કંઈ નહીં થાય, ઉંમર થઈ ગઈ અને હવે સમય જતો રહ્યો, અને એવા સમયમાં પણ ઈશ્વરે આપેલ આજ્ઞાને એ અનુસર્યા અને એ સમયને પણ તેમણે પોતાનો સુવર્ણકાળ બનાવ્યો. અને ઈશ્વરના કહ્યા મુજબ જે વતન કરવાની ભૂમિ હજી બાકી છે અને હતી તે કરવા, એ કવર કરવા આ ઉંમરે પણ તેમણે પોતાની તમામ તાકાત અને શક્તિ કામે લગાવી દીધી અને દાદાએ બાખૂબી કરીને પણ બતાવ્યું, જેની બાઇબલ નોંધ કરે છે. મિત્રો, આ દિશામાં કદાચ હજી આપણે એક પગરણ પણ માંડ્યું નથી ને ફાંકા તો આપણે બાપના વારેલા મારીએ જ છીએ કે મેં આ કર્યું, મેં તે કર્યું, અમે આ કર્યું, અમે તે કર્યું. પણ પ્રામાણિકતાથી ઈશ્વર પ્રભુ પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ અને તેમની બીક અને ભય હેઠળ જુઓ, વિચારો, સમજો અને તમે સમજશો, આપણે સમજીશું કે હજી આપણે કશું જ કર્યું નથી. અને એમાં પણ જે કર્યું છે અથવા તો કર્યું હશે, જે આપણે ગણી બતાવીએ છીએ, એમાં પણ આપણો પોતાનો અંગત સ્વાર્થ હશે, આપણું પોતાનું હિત, સ્વહિત હશે, સમાયેલ હશે. અને તેથી આ બધી બાબતો ઈશ્વર પ્રભુ પવિત્ર આત્મા આજના આ વચન મારફતે આપણને સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. અને મને લાગે છે કે હજી પણ આ વચનને આપણે આગળ વધુ જોવા માટે પ્રયાસ કરીશું. પણ તમારી પાસે મંતવ્યો માંગુ છું કે શું આજે આ વચન અને આ વિચારને અહીં જ આપણે સમાપન કરી દઈએ, સમાપ્ત કરી દઈએ, કે હજી આપણે તેને વધારીએ? તમારા મંતવ્ય આપશો, સૂચન આપશો, સલાહ આપશો, તો કદાચ પ્રભુ કૃપા આપે તો હજી પણ એને આગળ વધારવા માટે, લઈ જવા માટે પ્રયાસ કરીશ. આપ સર્વ પ્રાર્થના કરશો, સહકાર આપશો, ઉત્તેજન આપશો અને પ્રતિભાવ આપના આપશો. પ્રભુ આપ સર્વને, આપણ સર્વને આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે અને વિશેષ કરીને હકારાત્મક વલણ સાથે સમજવાના માટે કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.